બોર્ડની પરીક્ષાને બેટા હવે છેલ્લા 19 દિવસો બાકી રહ્યા છે. ધીમે ધીમે દિવસો નજીક જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા બહુ જ જલ્દી હવે આવતીકાલે હશે એવું કહેવાનો પણ વારો મારો આવી જવાનો છે. હવે આ જે સમય છે બેટા એ બહુ જ સાચવવાનો સમય છે. આખું વર્ષ તમે મહેનત કરી હોય પણ આ છેલ્લા 30 દિવસો, હવે તો 30 નથી, મેં જેમ કીધું 19 દિવસો, એ તમે જો ના સાચવી શકો તો તમારી આખા વર્ષની મહેનત પાણીમાં જાય. તો આજના આ વિડીયોની અંદર આ છેલ્લા 19 દિવસો હવે તમારે કેવી રીતે સાચવવાનું છે, કેવી રીતે તમારે બધું બેલેન્સ રાખીને ચાલવાનું છે, આ દરેકે દરેક માહિતી આજના આ વિડીયોની અંદર આપવાની. તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કેમ કે દરરોજ રાત્રે અહીંયાથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના લાઈવ સેશન થઈ રહ્યા છે. આપણી બ્રહ્માસ્ત્ર બેચ ચાલુ છે, સરસ મજાનું રિવિઝન ચાલી રહ્યું છે. એની લિંક જો જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એને જોડી લેજો, જેથી તમને આવનારા દરેકે દરેક વિડીયોઝ, એની મટીરિયલ બધું જ ફ્રી ઓફ કોસ્ટ વોટ્સઅપ ગ્રુપથી મળતું રહેશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, છેલ્લા 19 દિવસમાં શું કરવું. તો જેમ કે હું તમને કહી રહ્યો છું કે આપણી બ્રહ્માસ્ત્ર સિરીઝ ચાલી રહી છે, એની અંદર આઈએમપી પ્રશ્નો ચાલે છે, તો એ સિરીઝને તમે ફોલો કરશો તો બોર્ડની અંદર સરસ મજાનું રિઝલ્ટ આવશે. ફિઝિક્સની અંદર જો હું વાત કરું, કેમ કે મારો મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ છે, તો ફિઝિક્સની અંદર મેં 5 પેપર બનાવેલા છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય, બધા માટે 5 પેપર કોમન છે. પાર્ટ બી ની અંદર 45 માર્ક્સ પ્લસનું એ 5 પેપરની અંદરથી આવશે. ગયા વર્ષે પણ આવ્યું હતું, આ વર્ષે તો આપણે નવા સિલેબસ પ્રમાણે પેપરને અપડેટ કર્યા છે. આ વર્ષે પણ આવશે અને જો કોઈ પ્રશ્ન નહીં આવે તો એ જનરલ ઓપ્શનમાં નીકળી જશે. હવે 5 પેપર પણ તમારે જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદરની વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈને એની અંદરથી અમારો નંબર કાઢીને અમને મેસેજ કરવાનું છે, તમારું નામ ને તમારું મીડિયમ, અમે તમને તરત 5 પેપર મોકલી આપીશું. એ ગ્રુપમાં તો આપણે મોકલ્યા છે, પણ તમે લેટેસ્ટ જોઈન થશો તો એ પેપર તમને નહીં મળે. એ પેપર તૈયાર કરવાનું ચાલુ કરી. હવે કોઈ પણ નવી વસ્તુ તમારે તૈયાર કરવી છે તો એ મેક્સિમમ તમે માર્ચ મહિનાની 2 થી 3 તારીખ સુધી કરી શકશો. માર્ચ મહિનાની 2 થી 3 તારીખ સુધી તમે 2 or 3 માર્ચ, આના પછી બેટા તમારે કોઈ પણ નવી વસ્તુ નથી કરવાની. જે તમે કરેલું છે એનું જ તમારે રિવિઝન કરવાનું છે, હે ને. અને તમે અત્યારે માની લો કે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર હું એક દિવસમાં બધા સબ્જેક્ટ કરું, તો હું તમને એવું કહી શકીશ કે 3 ભાગ તમે દિવસના પાડી દો. 3 ભાગ એટલે એક સવારનો, એક બપોરનો અને એક સાંજ પછીનો. 3 સબ્જેક્ટ તમારા છે. તમને જો વધારે ઊંઘ રાત્રે આવતી હોય તો રાત્રે કેલ્ક્યુલેશન વાળો સબ્જેક્ટ મૂકી દો, સવારે સૌથી અઘરો સબ્જેક્ટ મૂકી દો, બપોરે મીડિયમ સાઈઝ. મતલબ તમને કેમિસ્ટ્રી નથી ગમતું તો કેમિસ્ટ્રીને સવારે મૂકી દો, ફિઝિક્સને બપોરે રાખો અને મેથ્સને રાત્રે કરી દો. તો આ રીતે તમે તમારું પ્લાનર રોજ દરેક સબ્જેક્ટને ટચ કરવા જરૂરી છે. કેટલા કલાક વાંચવું જોઈએ તો એનું કોઈ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી. કઈ રીતે વાંચવું જોઈએ એનું ટાઈમ ટેબલ બનાવવાનું નથી. દિવસમાં મેક્સિમમ તમારે વાંચવાનું જ છે. ઘરની બહાર કામ વગરનું નીકળવાનું બંધ કરી દો. એની પાછળ પણ રીઝન છે. તમે માન લો 2 વ્હીલર લઈને જશો, માન લો ઘણા લોકો કાર લઈને જાય છે, ઘણા લોકો સાયકલ લઈને જાય છે, એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ મેં જોયેલા છે. મારા જ 12થના સ્ટુડન્ટ્સ એક્ઝામના આગલા અઠવાડિયે બહાર નીકળ્યા હોય, એમનું એક્સિડન્ટ એમના લીધે નહીં બીજાના લીધે થયું હોય અને એમની આખી એક્ઝામ બગડી હોય. તો હવે જો ઘરની બહાર નીકળવાનું થાય છે તો બહાર ના નીકળો, એ સૌથી બેસ્ટ છે. અને વરરાજાના લગ્ન હોય તો એક અઠવાડિયા પહેલા તો એને બહાર નથી નીકળવા દેતા. એની પાછળનું રીઝન આ જ હોય છે. તો તમને પણ હું કહીશ કે તમારી બોર્ડની પરીક્ષા હવે આવી રહી છે, કામ વગરનું કંઈ પણ રીઝનથી તમને કંઈ પણ થઈ ગયું તો તમારી આખા વર્ષની મહેનત એક જ સેકન્ડમાં વેસ્ટ જતી રહેશે. તો હું પણ તમને કહીશ કે ભાઈ અહીંયા ફલાણી જગ્યાએ આ લાગ્યું છે, આ પિક્ચર આવ્યું છે, અહીંયા હું ફ્રેશ થઈને આવું. ફ્રેશ થવું હોય તો ઘરમાં બેસો, મૂવી જોઈ લો, પણ બહાર નીકળીને ક્યાંય જવાની જરૂર નથી. પૂરતી ઊંઘ લેવાની છે, 6 થી 7 કલાક મિનિમમ આખા દિવસની. અને બપોરે જો તમને ઊંઘવાની ટેવ હોય તો એ હવે તમારે ધીમે ધીમે કાઢવી પડશે, કેમ કે તમારા જે પેપર્સ હશે એ બધા સાંજના હશે. બધાને ખબર છે 3 વાગ્યાથી હોય, એટલે 12 વાગ્યા પછી જમીને જો તમને ઊંઘવાની ટેવ હોય તો હવે ધીમે ધીમે એને બંધ કરી દેજો, કેમ કે તો પછી પેપર પેટર્નમાં તમે સેટ થશો, નહીતર પરીક્ષામાં પણ તમને ઊંઘ જ આવશે. અને કોઈ પણ વસ્તુને ફોલો કરતા 15-20 દિવસો થાય તો હાલથી જો ઊંઘવાનું બંધ કરી દેશો બપોરે, તો તમે ઘણા લોકોની તો એવી આદત છે કે જે 3 થી 6 માં જ ઊંઘે છે, તો એ લોકો તો ખાસ બંધ કરી દેજો, કેમ કે 3 થી 6 માં જ તમારું પેપર થવાનું છે. તો એ તો તમારા માટે બહુ ખરાબ વસ્તુ થવાની છે. તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવું. પ્લસ હવે તમને કોઈ એમ કે નવી બુકમાંથી આ વાંચી લે, આ બુકમાંથી આ વાંચી લે, કંઈ જ કરવાનું નથી. આખું વર્ષ તમે જે બુકને ફોલો કરી છે એ જ બુક તમારે ફોલો કરવાની છે. તમે જો તમારી નોટ્સ બનાવી છે તો એ સૌથી બેસ્ટ છે, તમારે નોટ્સને જ ફોલો કરવાની છે. રવિવારનો દિવસ પણ હું બ્રેક લઉં એવું નહીં. હવે બ્રેક લેવા માટે સમય નથી બેટા. ખાલી 19 દિવસ તમારે સાચવવાના છે. એક વખત પરીક્ષા ચાલુ થઈ ગઈ પછી તમને કોઈને કહેવાની જરૂર નહીં પડે, તમે આપોઆપ વાંચવાના છો. પણ જો તમે હાલ આ 19 દિવસ સાચવી લીધા તો તમારા માટે બેસ્ટ રહેવાનું છે. 100 માર્કના પેપરની પ્રેક્ટિસ જો તમે ના કરેલી હોય તમારા ટ્યુશનની અંદર તો એ કમ્પલસરી કરવી જરૂરી છે. 100 માર્ક્સના પેપર લખશો તો જ તમને આઈડિયા આવશે કે 3 કલાકની અંદર તમારું પેપર પૂરું થાય છે. અને પેપર તમારા ટીચરને કહો કે ચેક કરીને તમને આપે, જેથી તમને રફ આઈડિયા આવે કે આટલા માર્ક્સ તમારા પેપરની અંદર આવી શકે છે. તો એક તમને આઈડિયા આવશે. તો આ રીતે તમારે હવે પ્રિપરેશન કરતી રહેવાની છે. ફિઝિક્સની અંદર આપણી ચેનલ ઉપર 5 તારીખથી 10 તારીખમાં MCQ ના સેશન્સ જ ચાલવાના છે.
તો 5 તારીખ પહેલા આપણે થિયોરીના બધા જ સેશન પૂરા કરી દેવાના છીએ, જેમાં કેમેસ્ટ્રીમાં ટોટલ 4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. મેથ્સની અંદર એક પતી ગયું છે, આ વીકમાં બીજા 2 પતવાના છે. આજે કેમેસ્ટ્રીનું હજી એક છઠ્ઠું ચેપ્ટર, 5મું ચેપ્ટર છે. સાથે સાથે ફિઝિક્સમાં 2 પતી ગયા છે, આ વીકમાં બીજા 2 ચેપ્ટર પતશે. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર હું તમને સેશન્સ બતાવી દઉં. આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે લાઈવ સેશનની અંદર જશો તો તમને લાઈવની અંદર બધું જ દેખાશે. કેમેસ્ટ્રીનો સેશન, ફિઝિક્સનો સેશન, ફિઝિક્સના પહેલા ચેપ્ટરનો સેશન, કેમેસ્ટ્રીના જે 3 સેશન થયા હતા એ કેમેસ્ટ્રીના 3, મેથ્સનો 1 સેશન. તમને આની અંદર પ્લેલિસ્ટમાં જતા રહેશો તો પણ તમને બધી જ વસ્તુઓ મળી જવાની છે. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. અહીંયા તમે જોઈ શકશો મેથ્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. અને તમારે જો MCQ ને જોવા હોય તો આપણા MCQ ના સેશન્સ પણ અવેલેબલ છે, દરેકના પ્લેલિસ્ટ. તો બધા જ પ્લેલિસ્ટ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે. ગયા વર્ષના વિદ્યાર્થીઓ આ બધું કરીને ગયા હતા, બહુ સરસ એમનું રિઝલ્ટ આવ્યું હતું. તો તમારા રિઝલ્ટમાં તમને 10 થી 15 માર્કનો પ્લસ પોઈન્ટ મળવાનો છે. જેમને કંઈ નથી કર્યું એમને તો બહુ સારો મળવાનો છે. જે લોકો 70-80 માર્ક્સ છે એમને પણ એમના રિઝલ્ટમાં 10 માર્ક વધવાના છે. અને ખાસ બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમે અત્યારે બહારનું જમવાનું કરતા હોય તો બહાર જમવાનું બંધ કરજો. કેમ કે એક દિવસ બી જો તમારી તબિયત બગડે છે તો અહીંયા એક દિવસ ઇમ્પોર્ટન્ટ છે, એક કલાક ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ઘરનું સારું જમવાનું જમો, હળવું જમવાનું જમો. આ ખાઈ લઉં, પેલું ખાઈ લઉં, આ ખાઈ આવું, પેલું ખાઈ આવું. તમને જો તબિયત બગડી તો તમારા 1-2 દિવસ ક્યાંય જતા રહેવાના, તમને નહીં ખબર. તો હાલ 19 દિવસ બેટા બધું જ સાચવવાનું છે. મેન્ટલી પ્રિપેર રહેવું પડશે કે આ તો મારે નથી જ કરવું. કેમ કે જીવનમાં 12માની પરીક્ષા એકવાર આવે, પછી બીજી વાર આવે પણ એ રિપીટર અથવા તો ફેલ વિદ્યાર્થીઓ માટે આવે. તો એક વખત જો તમે બેટા 19 દિવસ સાચવી લીધા તો આખી જિંદગી તમારી સચવાઈ જશે. સારી કોલેજમાં તમને એડમિશન મળશે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કે હવે તમારે શું નથી કરવાનું અને શું કરવાનું છે. તો આજથી જ લાગી પડો. આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય, જો ફિઝિક્સના 5 ઇમ્પોર્ટન્ટ પેપર પણ જોઈતા હોય તો પણ તમે અમને મેસેજ કરો, અમારી ટીમ તમને મદદ કરતી રહેશે. તો મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.